કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે 5,35,255ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને એક શખ્સને ઝડપી પાડતી પાલનપુર એલસીબી પોલીસ। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે। બુટલેગરો સામે સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા જિલ્લાના નવા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે લાલ આંખ કરતા પાલનપુર એલસીબી પોલીસને બાતમી મળતા પોલીસે કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે એક રહેણાંક મકાનમાં રેડ કરીને જુદી જુદી બ્રાન્ડની દારૂ અને બિયરની બોટલ 1,457 અને એક મોબાઈલ ફોન જેની કુલ કિંમત રૂપિયા મળીને 5,35,255નો મુદ્દામાલ સાથે સોનુસિંહ વિજુભા સોલંકીની અટકાયત કરવામાં આવી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જુહુભા દિલીપસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ રામસિંહ સોલંકી રહેવાસી કંબોઈ કુંપાણી પાટી તાલુકો કાંકરેજ જેઓ હાજર મળી ન આવતા જોકે આ તમામ સામે પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે હવે કાંકરેજ તાલુકામાં થોડા દિવસો પહેલા થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને હવે શિરોહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પાલનપુર એલસીબી પીઆઈ એવી દેસાઈ અને પોલીસને મોટી સફળતા મળી છે। હાલમાં વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે। ત્યારે હવે કંબોઈ અને જામપુર આઉટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા સ્થાનિક પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે। ત્યારે હવે આ મામલે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે કેવી કાર્યવાહી કરશે તે પણ એક મહત્વપૂર્ણ સવાલ છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।